ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો કરજણ તાલુકાના સાંસરોદ ગ્રામ પંચાયતમાં વહીવટદારની ગેરહાજરી। સાંસરોદ ગામના પેન્ડિંગ પડેલા કામો પૂર્ણ ન થતાં ગ્રામજનોમાં આક્રોશ। હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણી પછી ઠેલાતા ગામોનો ચાર્જ જે સરપંચ પાસે હતો તે તંત્ર દ્વારા એક વહીવટદારને 5 ગામનો વહીવટ સોંપવામાં આવ્યો છે। ત્યારે કરજણ તાલુકાના સાંસરોદ ગામના હાલનો ચાર્જ ભવેશભાઈ અંસારીને સોંપવામાં આવ્યો છે, પરંતુ સાંસરોદ ગામજનોનો આક્ષેપ છે કે અમારા ગામમાં છેલ્લા 6 મહિનાથી વહીવટદાર ભવેશ અંસારી ગેરહાજર જોવા મળે છે। વહીવટદાર ગેરહાજર હોવાથી સાંસરોદ ગામના વિકાસના કામો પેન્ડિંગ પડ્યા છે, જેવા કે ગટર સફાઈ, દબાણોનું કામ ઘણા સમયથી ટલ્લે ચડે છે। આ બાબતે સાંસરોદ ગામના જાગૃત નાગરિકો દ્વારા વહીવટદાર ગેરહાજર હોવાની તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિતમાં અરજીઓ આપવામાં આવી છે, છતાં વહીવટદાર ભવેશ અંસારીને કોઈપણ પ્રકારની અસર જોવા ન મળતા સાંસરોદ ગામના નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। હું મુસ્તક મોહમ્મદ દાદુ સાંસરોદ ગામનો જાગૃત નાગરિક છું। આજે તલાટી કમ મંત્રી અને મારી પાસે એના સબૂત છે કે તારીખ 25/4/2024 દબાણો દૂર કરવાની અરજી આપેલી, આજ દિન સુધી એની કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી। ત્યારબાદ મેં આરટીઆઈ આપેલી છે, એના અનુસંધાને તેની કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી। અને તલાટી કમ મંત્રી અને હું પૂછું તો એમ કહ્યું, વારંવાર એમ જવાબ આપવામાં આવે છે કે આપણા સાંસરોદ ગામના વહીવટદારશ્રી હાજર રહેતા નથી, એટલે મારાથી કોઈ કામ થઈ શકે એમ નથી। કોણ વહીવટદારનું નામ શું છે? વહીવટદાર અંસારી, ભાવેશ અંસારી છે। એમને મેં ફોન કરતા એ મને એમ કહે છે કે તલાટી કમ મંત્રીને એવું કહી આપો કે મને લેખિતમાં આપી દે કે ભાઈ તલાટી કમ મંત્રી હાજર રહેતા નથી। વારંવાર ફોન કરવા છતાં એ કોઈ અમારા ફોનનો કોઈ વ્યવસ્થિત જવાબ મને મળતો નથી। વહીવટદારની વિરુદ્ધમાં પહેલાં કઈ અરજી આપી તમે? આ વહીવટદાર અનુસંધાનની અંદર અમે લોકોએ નાયબ કલેક્ટરમાં અરજી આપેલી છે। એની ત્યાંથી શું તમને જવાબ મળ્યો? ત્યાંથી અત્યાર સુધીનો મને નાયબ કલેક્ટરમાંથી કોઈ જવાબ મળ્યો નથી। અને ટીડીઓમાંથી તાલુકા વિકાસ અધિકારીએ શું જવાબ? તાલુકા વિકાસ અધિકારી એમ કહે કે મેં સૂચના આપી દીધેલી છે, તો પણ એ જ વસ્તુ કર મેં ટીડીઓ સાહેબને પણ મેં જાણ કરેલી કે સાહેબ તમે સૂચના આપેલી છે તો મને એની પ્રમાણિત નકલ આપો, તો ટીડીઓ સાહેબ પણ મને સરખો જવાબ આપતા નથી। આગળના પગલાં તમારા શું રહેશે? આગળના પગલાં છે કે તમે આ મીડિયાના માધ્યમથી હું કલેક્ટરશ્રી, ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ અને ઉચ્ચ અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે કે આવા અધિકારીઓ પાછળ સખ્ત પગલાં લઈ અને સખ્ત કાર્યવાહી કરવામાં આવે। જય હિન્દ, જય ભારત।